યાદવો ઋષિઓની પરીક્ષા કરવા માટે ગયા. પિંડારક નામના ક્ષેત્રમાં ભગવાનની યજ્ઞ દ્વારિકામાં કરીને પિંડારામાં ઋષિઓને મોકલ્યા અને ઋષિઓ પિંડારા ક્ષેત્રમાં બેસીને સમાધિની યજ્ઞ કરવા લાગ્યા. અને ન્યા જઈ અને યાદવોને એમ થયું કે હાલોના બાવા સાચા છે કે ખોટા પરીક્ષા કરીએ. અને પરીક્ષામાં જાંબુવતીનો દીકરો જે ભગવાન દ્વારિકાનાથને જાંબુવતીનો દીકરો થયો એનું નામ હતું સામ. એ સામને સ્ત્રીના કપડા યાદવોએ પહેરાવ્યા અને સ્ત્રીના કપડા પહેરાવીને પેટ ઉપર મટકી બાંધીને લાજ કઢાવી અને ઋષિઓ પાસે લઈ જઈને યાદવ કે તમે સાચા સાધુ હોય, તમે જો ખરેખર સાચા સાધુ અને સાચા સંતો હોય તો અમારી સાથે આ ગર્ભવતી સ્ત્રી છે એ દીકરાને જન્મ દેશે કે દીકરીને જન્મ દેશે, તમે કયો. આવી ભાગવતમાં કથા છે, તમે સાંભળેલી હશે. અને ભાગવતી પ્રમાણ આપ્યું એ 11 ઋષિ બેઠા હતા ને, એમાં ક્રોધનો અવતાર દુર્વાસા બેઠા હતા. અને દુર્વાસા આંખ બંધ કરી કે પૂછવા આવ્યા, સાચું બોલે ખોટું, આંખ બંધ કરી ત્યાં તો પિક્ચરની જેમ સામું આવી ગયું દ્રશ્ય. હાડી પહેરેલી હતી ને લાજ કાઢેલી હતી ને જાંબુવનની દીકરી જાંબુવતીના દીકરો જેનું નામ હતું સામ. એ સામે હાડી પહેરેલી લાજ કાઢેલી ને તો એ આંખ બંધ કરીને દુર્વાસાએ જોયું ને કે આંખ સામે આખું ચિત્ર આવી ગયું કે આ તો સાંબ છે, આ છોકરી નથી, આ છોકરો છે. દુર્વાસા ઋષિની આંખ બંધ કરી તો પેટ ઉપર માટલી બાંધેલી દેખાડી. દુર્વાસાએ આંખ ખોલીને કે મૂર્ખાઓ, તમે હું અમને આલી મવાલી સમજો છો? દુર્વાસા ઋષિએ ક્રોધ કરીને કહ્યું કે તમે લઈ આવ્યા ને એ સ્ત્રી નથી, એ પુરુષ છે. અને અમારી પરીક્ષા કરવા માટે તમે એના પેટ ઉપર મટકી બાંધી અને પાછા કયો ગર્ભવતી સ્ત્રી. દુર્વાસાએ કહ્યું, હે મૂર્ખાઓ, જાઓ એના પેટ ઉપર મટકી છે ને એ મટકીમાં નજર કરશો ને એટલે નહીં દીકરી જન્મે કે નહીં દીકરો જન્મે, એમાંથી એક મૂષળ જન્મ લેશે, એક સાંબેલું નીકળશે. અને લોખંડનું સાંબેલું નીકળશે ને એ તમારા આખા યાદવ કુળનો નાશ કરી નાખશે. જાઓ, એકે બચવાના નથી, પાણી પાવા વાળું એકે નહીં રહે. દુર્વાસાએ શ્રાપ આપ્યો. એ દુર્વાસાનું તપ કેવું, આંખ બંધ કરીને ઓળખી ગયા કે આ સ્ત્રી નથી, આ પુરુષ. કહેવાનો મારો ભાવ, આજની વિજ્ઞાનની ટેકનોલોજી એ તો વર્ષોથી આદિકાલથી જ્યારથી જગતનું સર્જન થયું, આપણા વેદો ને પુરાણો એ વાત કરી. વૈજ્ઞાનિકોએ વિમાન બનાવ્યા સાહેબ, પણ એ વિમાન તો હમણાં ચાલુ થયા ને એ ભલે આપણે એમ કહીએ કે વિમાનની રચના વૈજ્ઞાનિકો, પણ એ પહેલા તો આગળના યુગમાં દેવતાઓ પાસે વિમાન હતાની કથા તમે દેવી ભાગવતમાં સાંભળી. ઇન્દ્રે ગઈકાલે જ આપણે કથામાં કહ્યું, ઇન્દ્રે એ રત્નજડિત વિમાન આપ્યું રાજાને, દેવરાજને આપ્યું. એટલે કહેવાનો મારો ભાવ, આપણા વેદો ને પુરાણોથી વધીને આગળ જગતમાં બીજું કાંઈ નથી.